નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના આ 11 સાયન્સના પહેલા દિવસે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. આશા રાખું છું કે બધાનું વેકેશન સરસ મજાનું ગયું હશે. આ વખતે તો વેકેશન બહુ લાંબુ આવેલું હે ને, અને કદાચ કંટાળી પણ ગયા હશો આટલા બધા લાંબા વેકેશન પછી. આજે શાળાના પહેલા દિવસે મસ્ત મજાની એન્થુઝિયાઝમ સાથે સારું એવું ભણવાની આશા સાથે તમે બધા હાજર થયા હશો. અને આજે હું તમને બાયોલોજી વિશે પ્રસ્તાવના આપીશ. આજના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણવાના નથી. આજે બાયોલોજીનું જે બેઝિક માહિતી છે કે જે 2 વર્ષ દરમિયાન આપણે ભણવાના છીએ ને એ અંગે વિશે હું તમને એ વસ્તુ વિશે થોડી વાત તમને હું કહીશ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? ડેમો લેક્ચર કદાચ તમે જોયા હશે, એમાં આપણે જે રીતે સ્ટાર્ટ કરેલું હતું એ જ રીતે આજે પણ આપણે સ્ટાર્ટ કરશું. જોકે એ લેક્ચર છે એને અમુક સ્ટુડન્ટ્સે જોયા હશે, અમુકે નહીં જોયા હોય તો એ જવા દો. આપણે પાછું બધું જ પહેલેથી સ્ટાર્ટ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? સાયન્સ, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન શું છે? કોઈ પણ વસ્તુ અંગેનું એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન. કોઈ પણ વસ્તુ અંગેનું બીજા કરતાં કંઈક અલગ પ્રકારનું આપણે જ્ઞાન લઈએ ને એને કહેવાય વિજ્ઞાન. કોઈ પણ વસ્તુ અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન, રાઈટ? વિજ્ઞાન અથવા તો સાયન્સ. સાયન્સ અથવા વિજ્ઞાન શું છે? તો કે કોઈ પણ વસ્તુ અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે કે વિજ્ઞાન. હવે આપણે સાયન્સ સ્ટ્રીમની અંદર આવી ગયા છીએ. 10મા સુધી આપણે બધું ભણવાનું કોમન હતું, પણ 11માંથી અને 12માંથી આપણે 2 સ્ટ્રીમમાં ડિવાઈડ થઈ જઈએ છીએ. કાં તો સાયન્સ રાખીએ છીએ, કાં તો આર્ટ્સ રાખીએ છીએ, કાં તો એટલે એને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2 સ્ટ્રીમ કહેવાય ને. વિજ્ઞાન પ્રવાહની અંદર આપણે સાયન્સ ભણશું. વિજ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આપણે બધાને ખબર જ છે કે વિજ્ઞાનના 3 ભાગ પડે છે. કયા 3 ભાગ પડે છે? તો કે વિજ્ઞાનના 3 ભાગ થશે: રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. અને ઇંગ્લિશમાં બોલાય કેમિસ્ટ્રી, અને ઇંગ્લિશમાં બોલાય ફિઝિક્સ, અને ઇંગ્લિશમાં બોલાય બાયોલોજી. તો આ 3 પ્રકારના વિજ્ઞાન જોવા મળે છે. 10મા સુધી તમે આ બધા વિજ્ઞાન ભેગા ભણ્યા, પણ હવે આપણે સાયન્સની અંદર બી ગ્રુપની અંદર આવ્યા તો આપણે વિજ્ઞાનને છૂટા પાડી દીધા. કારણ કે ઓલું જે 10મા સુધીનું જ્ઞાન હતું ને એ પ્રમાણમાં ઉપર છેલ્લું હતું, સરફેસ લેવલનું જ્ઞાન હતું. પણ હવે આપણે જરાક વધારે ઊંડું જ્ઞાન મેળવી શકીએ ને એટલા માટે વિજ્ઞાનને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે: ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, અને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. આ 3 વિજ્ઞાનમાંથી મારે જે લેવાનું છે એ થશે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. વિજ્ઞાનની એ શાખા કે જેમાં સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરાય ને મિત્રો, એને બાયોલોજી કહેવામાં આવે છે. વોટ ઇઝ બાયોલોજી? જીવ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર આપણે વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ કરીએ ને એને બાયોલોજી અથવા તો જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જીવ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની એ શાખા કે જેમાં સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે તેને જીવ વિજ્ઞાન કહે છે. આ જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો? તો કે જીવ વિજ્ઞાન એવો શબ્દ લેમાર્ક અને ટ્રેવિનર્સ દ્વારા આપવામાં આવ્યો. લેમાર્ક અને ટ્રેવિનર્સ દ્વારા આપવામાં આવ્યો.
રાઈટ. વોટ ઇઝ બાયોલોજી? વિજ્ઞાનની એક એવી શાખા કે જેને અંતર્ગત સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે એને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અને જીવ વિજ્ઞાન એવો શબ્દ લેમાર્ક અને ટ્રેવિનસ નામના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો. એકચ્યુઅલમાં એમને શું સમજાવ્યું ખબર? એ કે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, રાઈટ? એ બે શબ્દનું સંમિશ્રણ છે. બાયોલોજી એકચ્યુઅલમાં બે શબ્દનું સંમિશ્રણ છે, બાયોસ અને લોગસ. જે પૈકી બાયોસ એટલે કે જીવ અને લોગસ એટલે કે અભ્યાસ. તો જીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે કે બાયોલોજી, રાઈટ? વિજ્ઞાનની એવી શાખા કે જે સજીવ સૃષ્ટિના અભ્યાસ સાથે સંકળાયેલી છે તેને બાયોલોજી કહેવામાં આવે. ભૌતિક વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાય કણ ને તરંગ ને પ્રકાશ ને એને ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન કહેવાય. એને વિવિધ પ્રકારના રસાયણો એટલે કે કેમિકલ્સના અભ્યાસ સાથે વિજ્ઞાનની જે શાખા સંકળાય એને કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. તો આમ વિજ્ઞાન 3 શાખાઓમાં વિભાજિત થાય છે, રાઈટ? ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ 3 પ્રકારના વિજ્ઞાન આપણે જોવા મળે છે. તો અહીંયા આપણે બાયોલોજી અંગે વાત કરી કે બાયોસ અને લોગસ એવા બે શબ્દના સંમિશ્રણ દ્વારા બાયોલોજી શબ્દ બન્યો છે. અને લેમાર્ક અને ટ્રેવિનસ were the first person who gave the word biology, રાઈટ? હવે વિજ્ઞાનની અંદર શું થાય ખબર મિત્રો? કે વિજ્ઞાનની અંદર કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ નવી બાબત અંગે પાયાની માહિતી આપે ને એને એના પિતા કહેવામાં આવે છે. વિજ્ઞાનની અંદર કોઈ પણ એવો વ્યક્તિ કે જે કોઈ પણ નવી વસ્તુ અંગે પાયાની માહિતી પૂરી પાડે ને એને એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલ એને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. એરિસ્ટોટલ ઇઝ ધ ફાધર ઓફ બાયોલોજી. જીવ વિજ્ઞાનના પિતા. એ ગ્રીક તત્વચિંતક હતા કે જેમણે બાયોલોજી અંગે પાયાની માહિતી આપી એટલે એમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલ ઇઝ ધ ફાધર ઓફ બાયોલોજી. ઓકે, તો આપણે અહીં સુધી જોયું જીવ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની એવી શાખા કે જે સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરે. જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો? લેમાર્ક અને ટ્રેવિનસે આપ્યો. જીવ વિજ્ઞાન કયા બે શબ્દના સંમિશ્રણથી બને? બાયોસ અને લોગસ. બાયોસ એટલે કે સજીવ અને લોગસ એટલે કે તેનો અભ્યાસ. એરિસ્ટોટલ કે જેમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું આ તકે કે સજીવ કેટલા પ્રકારના હોય? તમારા મનમાં જવાબ આપો. સજીવ કેટલા પ્રકારના હોઈ શકે છે? સરસ, ઘણાના મનમાં જવાબ આવી ગયો હશે કે સજીવ કાં તો વનસ્પતિ હોય, કાં તો પ્રાણી હોય અને કાં તો સૂક્ષ્મ જીવ હોય. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આપણે આ પ્રશ્ન પૂછીએ કે સજીવ કેટલા પ્રકારના હોય એનો એક જ જવાબ થશે સજીવ 3 પ્રકારના હોય. કાં તો સજીવ વનસ્પતિ હોય, કાં તો સજીવ પ્રાણી હોય અને કાં તો સજીવ સૂક્ષ્મ જીવ હોય. સજીવ શું શું હોઈ શકે છે? કાં તો વનસ્પતિ હોય, કાં તો પ્રાણી હોય અને કાં સૂક્ષ્મ જીવ. આમ 3 પ્રકારના સજીવો હોઈ શકે છે. તો મિત્રો, આ જ પ્રકારે બાયોલોજી જીવ વિજ્ઞાનની શાખાઓ પણ 3 બને હો. જીવ વિજ્ઞાનની શાખાઓ પણ 3 બને. કઈ 3 બને? એક થશે વનસ્પતિ શાસ્ત્ર, બીજી થશે પ્રાણીશાસ્ત્ર અને ત્રીજી થશે સૂક્ષ્મ જીવશાસ્ત્ર. ઇંગ્લિશના પણ બધાયના રાખવા પડે હો યાદ. વનસ્પતિ શાસ્ત્ર એને ઇંગ્લિશમાં બોલાય બોટની, પ્રાણીશાસ્ત્ર એને ઇંગ્લિશમાં બોલાય ઝૂલોજી અને સૂક્ષ્મ જીવશાસ્ત્ર એને ઇંગ્લિશમાં બોલાય માઇક્રોબાયોલોજી. રાઈટ? વિજ્ઞાનની એ શાખા કે જેમાં વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે તો એને આપણે બોટની કહીએ, પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે તો એને ઝૂલોજી કહીએ અને સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરવામાં આવે તો એને આપણે
માઇક્રોબાયોલોજી કહીએ. વિજ્ઞાનની એ શાખા કે જે વનસ્પતિનો અભ્યાસ કરે એને વનસ્પતિશાસ્ત્ર અથવા બોટની કહેવાય. પ્રાણીઓનો અભ્યાસ કરે એને પ્રાણીશાસ્ત્ર અથવા તો ઝૂલોજી કહેવાય. અને સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એને સૂક્ષ્મજીવશાસ્ત્ર અથવા માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જેમ આપણે બાયોલોજીના પિતા અંગે વાત કરી ને કે એરિસ્ટોટલ ઇઝ ધ ફાધર ઓફ બાયોલોજી, તો એ જ પ્રકારે કોઈ એવા વ્યક્તિઓ પણ હશે ને કે જેને વનસ્પતિશાસ્ત્ર અંગે પાયાનું જ્ઞાન આપ્યું હશે, પ્રાણીશાસ્ત્ર અંગે પાયાનું જ્ઞાન આપ્યું હશે અને સૂક્ષ્મજીવશાસ્ત્ર અંગે પણ પાયાનું જ્ઞાન આપ્યું હશે. તો આ બધાના પિતા કોણ હશે? આપણા મનમાં ડાઉટ થાય ને, સર તમે આનું કીધું, ફાઇન, એરિસ્ટોટલ ઇઝ ધ ફાધર ઓફ બાયોલોજી, પણ એની જેમ જ આ બધાના પિતા કોણ હશે? તો કે એના જવાબ આવતા છે. એક હતા થિયોફેસ્ટ, વનસ્પતિશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ. જોજો, એરિસ્ટોટલ જીવવિજ્ઞાનના પિતા કહેવાય અને પ્રાણીશાસ્ત્રના પિતા કહેવાય. અને એન્ટોની વોન લ્યુવનહોક, આ ભાઈએ પહેલું માઇક્રોસ્કોપ ઇન્વેન્ટ કર્યું. દુનિયાનું પહેલું માઇક્રોસ્કોપ કયા વૈજ્ઞાનિકે શોધ્યું? એન્ટોની વોન લ્યુવનહોક. આમણે પહેલું માઇક્રોસ્કોપ શોધ્યું. અને આપણે ખબર છે કે સૂક્ષ્મજીવો તો સૂક્ષ્મદર્શક યંત્ર અથવા માઇક્રોસ્કોપ વગર જોઈ જ ન શકાય. એમણે પહેલું માઇક્રોસ્કોપ શોધ્યું અને સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપ વગર જોઈ શકાતા નથી, એટલા માટે તેમને સૂક્ષ્મજીવશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો થિયોફેસ્ટ કે જે વનસ્પતિશાસ્ત્રના પિતા છે. પછી આવે છે પ્રાણીશાસ્ત્રના પિતા એરિસ્ટોટલને આપણે પ્રાણીશાસ્ત્રના પિતા કહીએ. સૂક્ષ્મજીવશાસ્ત્રના પિતા કે જેને આપણે એન્ટોની વોન લ્યુવનહોકને કહીએ છીએ. બેસે એટલી ચોખ્ખી વસ્તુ મનની અંદર. બાયોલોજી વિશે આપણે સ્ટાર્ટ કર્યો. વિજ્ઞાન તો કે વસ્તુ અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. હવે એવું વિશિષ્ટ જ્ઞાન જો આપણે સજીવોની બાબતમાં મેળવીએ તો એને આપણે જીવ વિજ્ઞાન કીધું. લેમાર્ક અને ટ્રાવિનર સજીવ વિજ્ઞાન શબ્દ આપ્યો. એરિસ્ટોટલ જીવ વિજ્ઞાનના પિતા. જીવ વિજ્ઞાનની 3 બ્રાન્ચીસ, બોટની, વનસ્પતિશાસ્ત્ર, બોટની, પ્રાણીશાસ્ત્ર, ઝૂલોજી અને સૂક્ષ્મજીવશાસ્ત્ર એટલે માઇક્રોબાયોલોજી. વનસ્પતિશાસ્ત્રના પિતા થિયોફેસ્ટ, પ્રાણીશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ કે જે જીવ વિજ્ઞાનના પિતા પણ છે, અને સૂક્ષ્મજીવશાસ્ત્ર માઇક્રોબાયોલોજી એના પિતા એન્ટોની વોન લ્યુવનહોક. આ બધી બેઝિક માહિતી છે. મિત્રો, આપણે કોઈ પૂછે કે ના પૂછે એના માટે અગત્યની વસ્તુ નથી. લાઈફની અંદર અમુક વસ્તુ આપણા માટે શીખવાની હોય. હું તમને ઘણી વખત આ વસ્તુ સમજાવીશ કે કોઈ પૂછે કે ના પૂછે એના માટે નહીં, પણ એઝ એ બી ગ્રુપ સ્ટુડન્ટ તમને એ ખબર હોવી જોઈએ કે બોટની કોને કહેવાય, તમને એ ખબર હોવી જોઈએ ઝૂલોજી કોને કહેવાય, તમને એ પણ ખબર હોવી જોઈએ માઇક્રોબાયોલોજી, સૂક્ષ્મજીવશાસ્ત્ર કેને કહેવામાં આવે. હવે આશા રાખું કે એટલે હવે તો ખબર પડી જ ગઈ છે ને. આપણે સ્કૂલમાં ભણાવીએ એટલે બધું આવડી જ જાય, એમાં કાંઈ ચિંતા કરવા જેવી વસ્તુ જ નથી. રાઈટ? હવે આપણે આગળ જઈએ કે 2 વર્ષની અંદર 11મું અને 12મું 2 વર્ષની અંદર આપણે બાયોલોજી વિષયની અંદર ટોટલ 10 યુનિટ ભણવાના છે. 5 યુનિટ 11મા ધોરણમાં અને 5 યુનિટ 12મા ધોરણમાં, એમ ટોટલી 10 યુનિટ છે. નંબર ઓફ ચેપ્ટર્સની આપણે વાત કરીએ ને તો 11મા ધોરણની અંદર 22 ચેપ્ટર છે અને 12મા ધોરણની અંદર 16 ચેપ્ટર છે. એટલે ટોટલી 38 ચેપ્ટર અને 10 યુનિટ આપણે 2 વર્ષ દરમિયાન ભણવાના છે. અત્યારે જૂન 2020 છે, બરાબર? ફેબ્રુઆરી 2022. હા, તો કોર્સ તો આપણે વહેલો જ પતી જાય છે. કોર્સ તો આપણે નવેમ્બર મહિનાની અંદર જ પતી જાય 100%. તો નવેમ્બર 2021 સુધીની અંદર તમને મારે 10 યુનિટ ભણાવવાના થાય છે, બરાબર? એ 10 યુનિટ ક્યાં ક્યાં છે? 10 યુનિટમાંથી પહેલો યુનિટ આવશે જીવ વિજ્ઞાન, એના યુનિટ્સ ઓફ બાયોલોજી. માંથી આપણે પહેલા યુનિટની વાત કરીએ. યુનિટ 1, સજીવ વિશ્વમાં વિવિધતા. પહેલો યુનિટ કે જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. આ યુનિટમાં આપણે શું ભણશું? આ યુનિટમાં આપણે ક્લાસિફિકેશન ભણશું. શું ભણશું? ક્લાસિફિકેશન ભણશું.
નીટની અંદર આ યુનિટમાંથી બહુ જાજા પ્રશ્ન 10 થી 12 પ્રશ્ન આની અંદરથી મિનિમમ હું તમને કહું છું 15 થી 19 પ્રશ્ન આ યુનિટમાંથી મેક્સિમમ પૂછાયેલા છે. તો યુનિટ નંબર 1 સજીવ વિશ્વમાં વિવિધતા, યુનિટ નંબર 2 વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. This will be unit number 2. Unit number 3 કોષ, રચના અને કાર્ય. આને યુનિટ નંબર 3 કહેવાય. યુનિટ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા અને યુનિટ નંબર 5 માનવ દેહધર્મ વિદ્યા. મિત્રો આટલું રહ્યું ને, આ 5 યુનિટ રહ્યા ને એ આપણે 11th ભણવાના છે. ટોટલી 22 ચેપ્ટરની અંદર આ 5 યુનિટ આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ભણવાના છે. યુનિટ નંબર 1 સજીવ વિશ્વમાં વિવિધતા, કે જેની અંદર આપણે ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ અંગેનો અભ્યાસ કરશું. વનસ્પતિ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન, એને આપણે મોર્ફોલોજી કહેવાય. શું કહેવાય? મોર્ફોલોજી. જીવ વિજ્ઞાન છે ને એની અંદર ઘણી બધી શાખાઓ, પેટા શાખાઓ તમને જોવા મળે. લાઈક ક્લાસિફિકેશન જોયું, અને મોર્ફોલોજી એટલે બાહ્યાકાર વિદ્યા. તમે સજીવને ટચ નથી કરતા, બહારથી તમે સજીવમાં જે વસ્તુ દેખાય ને એનો તમે અભ્યાસ કરો ને એને એક્સટર્નલ મોર્ફોલોજી અથવા તો બાહ્યાકાર વિદ્યા કહેવાય. સજીવોની બાહ્ય રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા હોય ને એને આપણે મોર્ફોલોજી, એક્સટર્નલ મોર્ફોલોજી એટલે કે બાહ્યાકાર વિદ્યા કહીએ છીએ. રાઈટ. પછી એક આવે છે કોષ અને કોષ રચના અને તેના કાર્ય. કોષ એટલે શું? તો કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. કોષની રચના કયા કયા ઘટકો વડે થાય, એક વાત. અને કોષ કેવા કેવા કાર્ય કરે, બીજી વાત. યુનિટ નંબર 3 આપણે ભણવાનું છે. યુનિટ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા. દેહધર્મ વિદ્યા એટલે શું? વળી પાછી એક નવી વ્યાખ્યા આપણી સામે આવી. દેહધર્મ વિદ્યા કોને કહેવામાં આવે? તો કે વિજ્ઞાનની એક એવી શાખા કે જેને અંતર્ગત આપણે પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન વગેરે જેવા દેહધાર્મિક કાર્યોનો અભ્યાસ કરીએ ને એને કહેવાય દેહધર્મ વિદ્યા. એકદમ સિમ્પલ વસ્તુ છે ને. પાચન ને શ્વસન 10માં ભણ્યા ને. વનસ્પતિની દેહધર્મ વિદ્યા, પ્રકાશ સંશ્લેષણ ભણ્યા, ખનિજ પોષણ ભણ્યા, શ્વસન ભણ્યા, તો એ વનસ્પતિની દેહધર્મ વિદ્યા. પ્રાણીઓની, મનુષ્યની દેહધર્મ વિદ્યા. પહેલાં છે ને દેડકો ભણવામાં આવતો, પણ હવે મનુષ્ય ભણવામાં આવે છે કે મનુષ્યની દેહધર્મ વિદ્યા. પહેલો પાઠ આવે પાચન, બીજો પાઠ આવે શ્વસન, ત્રીજો પાઠ આવે પરિવહન, ચોથો પાઠ આવે ઉત્સર્જન, પાંચમો પાઠ આવે કંકાલ, બરાબર, છઠ્ઠો પાઠ આવે ચેતાતંત્ર અને સાતમો પાઠ આવે અંતઃસ્ત્રાવી તંત્ર. તો આ બધું 10માં તમે ભણીને આવ્યા હે ને. આપણો કોર્સ જ એ પ્રકારનો છે કે જે તમને 9માનું અને 10માં તમને આ બધી વસ્તુ અંગેનું નાનું બેઝિક થોડુંક આપી દીધું. 11-12ની અંદર એ જ વસ્તુને આપણે ચાજુ ઇલોબરેટ કરી અને મોટા સ્વરૂપે ભણશું તો સમજ પડે. હે, આ 5 યુનિટ થયા. આ 5 યુનિટમાંથી આપણે જનરલી 45 થી 50 વેરિયેબલ, 45 થી 50 પ્રશ્ન નીટની અંદર આપણે આવે. બરાબર. હવે યુનિટ નંબર 6 સજીવોમાં પ્રજનન. યુનિટ નંબર 7 જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. યુનિટ નંબર 8 સૂક્ષ્મજીવો. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, પહેલાં સૂક્ષ્મજીવો નહીં, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ કરી આપણે આપણું કલ્યાણ કેવી રીતે કરી શકીએ છીએ. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. યુનિટ નંબર 8. યુનિટ નંબર 9 બાયોટેકનોલોજી અને યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા.
કે જેને ઇકોલોજી કહેવાય. આ 5 યુનિટ છે ને સ્ટાન્ડર્ડ 12th એની અંદર એ સેમ વસ્તુ 40 થી 45 પ્રશ્નો નીટની અંદર પૂછાશે. નીટ કે જે આપણે 2 વર્ષ પૂરા થાય ને પછી એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે એ નીટની અંદર પૂછાય. રાઈટ. તો આ આપણી સામે એક ચોકઠું બેઠું કે ભાઈ શું ભણશું આપણે અહીંયા 2 વર્ષ દરમિયાન કેટલા યુનિટ આવે. આ 10 યુનિટ થઈ ગયા. નંબર ઓફ ચેપ્ટર્સ કેટલા થશે? નંબર ઓફ ચેપ્ટર્સ થશે 38. 11માના ચેપ્ટર ઘણા બધા, 12માના ચેપ્ટર પ્રમાણમાં ઓછા. અને બહુ સારું ને, 12માના ચેપ્ટર નાના, 16 ચેપ્ટર 12માની અંદર છે, પણ 11માની અંદર 22 ચેપ્ટર થાય છે. તો ઇટ્સ ઓકે. બીજા બધા સબ્જેક્ટ્સમાં, ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં શું થશે? એ લોકોનું 11મું નાનું, 12મું પ્રમાણમાં મોટું. આપણે શું થશે? 12મું નાનું અને 11મું પ્રમાણમાં મોટું રહેશે. બરાબર. અને નંબર ઓફ ક્વેશ્ચન એ નીટની અંદર આપણે 12મામાંથી જ વધારે પૂછાશે 11માની સાપેક્ષમાં. ઓકે. તો આ તમારી સામે 2 વર્ષ દરમિયાન આપણે જે ભણવાનું છે ને એનો ઢાંચો આવીને ઉભો રહ્યો. હવે આપણે ખબર પડે કે આપણે 2 વર્ષ દરમિયાન બાયોલોજીની અંદર કેટલું ભણવાનું થાય છે અને શું ભણવાનું થાય છે. રાઈટ. હા. સજીવ વિશ્વમાં વિવિધતા, વનસ્પતિ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન, કોષ રચના અને તેના કાર્ય, વનસ્પતિ દેહધર્મ વિદ્યા, મનુષ્યની દેહધર્મ વિદ્યા, સજીવોમાં પ્રજનન, જનીન વિદ્યા, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, બાયોટેકનોલોજી અને પરિસ્થિતિ વિદ્યા આપણા આ યુનિટ્સ થાય છે. ઓકે. તો હજી ઓલું તમને એડમિશન વખતે બધાય સરે વાત કરી જશે કે પહેલાં કેવું થતું કે જે રિઝલ્ટ તમને આવે ને એ રિઝલ્ટ ઉપરથી જ આપણું એડમિશન થઈ જતું. લાઈક 10-12માની અંદર તમને જો 90% આવ્યા તો તમને મેડિકલમાં એડમિશન મળી જાય. પણ પછી ધીમે ધીમે સરકારે છે ને એવું વિચાર કર્યું કે ક્યારેક એવું બનતું કે ચોરીઓ થઈ જતી ને, તો લાઈક હું મારી પાછળ મારો ભાઈબંધ છે. રાઈટ. મને 90% આવ્યા તો હું મારા ભાઈબંધને 80% તો અપાવડાવીશ જ. પણ એ વ્યક્તિ 80% ડિઝર્વ નહોતો કરતો, છતાં એને 80% આવ્યા ને 80% આવ્યા એટલે એને એડમિશન આપવું પડે. એમાં તો લોચો થઈ ગયો. રાઈટ. એટલે સરકારે છે ને એક એન્ટ્રન્સ ટેસ્ટ નાખી, ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કે જે અત્યારે પણ આપણે દઈશું. પણ મેડિકલ અને પેરામેડિકલ સાથે સંકળાયેલી લાઈન છે ને એના માટે એક નવી ટેસ્ટ આપી. એટલે ઘણા વર્ષ સુધી, 10 વર્ષ સુધી ગુજકેટ ચાલી. રાઈટ. પણ પછી મેડિકલની અંદર સ્પેશિયલી એવું થતું ને કે બધાય ખોટા અલગ અલગ પ્રકારના મેરિટ બનાવડાવી અને બહુ બધા પૈસા તોડતા. એટલે સરકારે નક્કી કર્યું, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને નક્કી કર્યું કે ભાઈ મેડિકલમાં એડમિશન જોતું હોય ને તો બધાએ એક જ ટેસ્ટ આપવાની. આ ટેસ્ટ થશે નીટ. આખું નામ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. આ નીટની ટેસ્ટ છે ને એ મે મહિનાના પહેલા રવિવારે લેવામાં આવે. પરીક્ષા પૂરી થઈને આપણી માર્ચમાં આપણી પરીક્ષા પૂરી થઈ જાય, 20 માર્ચની આજુબાજુમાં. અને નીટ ક્યારે લેવામાં આવે? નીટ લેવામાં આવશે આપણે મે મહિનાના પહેલા રવિવાર. ફિક્સ્ડ જ હોય એનું ટાઈમ ટેબલ કે મે મહિનાનો પહેલો રવિવાર. આ વખતે કોરોનાના લીધે હજુ સુધી નથી લેવાની, બાકી જનરલી એનો ટાઈમ રહેશે મે મહિનાનો પહેલો સન્ડે. આ નીટની અંદર કેવી રીતે પૂછાશે? નીટની અંદર ટોટલી 180 ક્વેશ્ચન્સ હોય. કેટલા ક્વેશ્ચન હોય નીટની અંદર? ટોટલી 180 ક્વેશ્ચન હોય. આ 180 ક્વેશ્ચન છે ને એમાંથી 45 કેમિસ્ટ્રીના, 45 ફિઝિક્સના અને 90 પ્રશ્ન બાયોલોજીના. બરાબર. આ રીતનું ડિસ્ટ્રીબ્યુશન હોય. 45 કેમિસ્ટ્રી, 45 ફિઝિક્સ અને 90 બાયોલોજીના. તો શું જુઓ છો ને તમે કે મેડિકલની અંદર તમે લેશો ને જ્યારે એડમિશન, તો એની અંદર મોટા ભાગનું ભણવાનું તો જીવ વિજ્ઞાન જ છે. એટલે આપણું બાયોલોજી તો સ્ટ્રોંગ હોવું જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. આ 720 માર્કની પરીક્ષા, ટોટલી 180 ક્વેશ્ચન અને 720 માર્ક્સ. બરાબર. આ આપણે 2 વર્ષ પછી આપવાની પરીક્ષા છે. જનરલી બાયોલોજીની અંદર હું તમને વાત કરું ને તો આપણા ટેક્સ્ટબુકનો જે સિલેબસ છે ને એમાંથી જ મોટું ખરું પૂછાતું હોય છે.
રાઈટ, કે 90 પ્રશ્નમાંથી ક્યારેક ક્યારેક તો 80 82 83 પ્રશ્ન એવા હોય કે જે બાયોલોજીના ટેક્સ્ટ બુકમાંથી જ હોય. એટલે ટેક્સ્ટ બુક આપણા ગીતાજી કહેવાય હે ને. ટેક્સ્ટ બુકમાંથી આપણે બેઠી લીટીઓ પૂછાતી હોય છે. એટલે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકના બેઠી લાઇન્સ પાકા કરવાનો પ્રયત્ન કરવાનો. રાઈટ, અન્ડરસ્ટેન્ડિંગ વળાઈ હશે, પણ નોલેજ બાયોલોજીની અંદર જરાક વધારે પ્રમાણમાં આવે હે ને. તો આ નીટની એક્ઝામ અંગે આપણે વાત કરી. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીની અંદર સૌથી વધારે 90 પ્રશ્ન આ બેમાંથી પૂછાશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી બેની અંદર ઓછા ઓછા. એટલે જો ને તો અહીં 90 કરીએ ને આપણે, આ બે ભેગા કરો તો 90 પ્રશ્ન આપણે થઈ જાય છે. રાઈટ, તો આપણે પ્રસ્તાવના અંગેની વાત કરી. યુનિટ નંબર 1 આપણે પહેલાં ચાલુ કરશું. યુનિટ નંબર 1 નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટનું નામ હશે સજીવ વિશ્વમાં વિવિધતા, ક્લાસિફિકેશન અને વર્ગીકરણ. એ યુનિટ આપણે પહેલો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. રાઈટ, એક વખત પાછું બધું બ્રીફ કરી નાખીએ. સ્પેશિયલી આ પ્રશ્ન બને છે, આમાંથી કંઈ પ્રશ્ન નથી બનતા, આ ખાલી તમારા જાણ માટેનું છે. આમાંથી પ્રશ્ન બને કે જીવ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની એ શાખા કે જેને અંતર્ગત સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે. લેમાર્ક અને ટ્રાવિનર્સ દ્વારા જીવ વિજ્ઞાન એવો શબ્દ આપવામાં આવ્યો. જીવ વિજ્ઞાન એકચ્યુઅલમાં બે શબ્દના સંમિશ્રણથી બનેલું છે. એક બાયોસ એટલે કે જીવ અને લોગસ એટલે કે અભ્યાસ. એરિસ્ટોટલ છે એ જીવ વિજ્ઞાનના પિતા. જીવ વિજ્ઞાનની 3 શાખા: વનસ્પતિનો અભ્યાસ કરતી શાખા વનસ્પતિશાસ્ત્ર, બોટની પ્રાણીનો અભ્યાસ કરતી શાખા પ્રાણીશાસ્ત્ર, ઝૂલોજી સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરતી શાખા સૂક્ષ્મજીવશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી. ફાધર ઓફ બોટની, થિયોફેસ્ટ. ફાધર ઓફ ઝૂલોજી એરિસ્ટોટલ. ફાધર ઓફ માઇક્રોબાયોલોજી એન્ટોની વોન લિયોવાનોવ. શું કામ? કારણ કે એમને માઇક્રોસ્કોપની શોધ કરી. પછી એને બીજું કંઈ આગળ કામ નહોતું કર્યું, એ જસ્ટ ઇન્વેન્ટેડ ધ માઇક્રોસ્કોપ. પછી આપણે જીવ વિજ્ઞાનની જે યુનિટ્સ આપણે 2 વર્ષ દરમિયાન ભણવાના છે એ અંગેની વાત કરી. રાઈટ, નીટની વાત કરી હે ને. ફાઇન, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આજના લેક્ચર માટે આટલું ઘણું છે. પહેલો દિવસ છે હે, અને આપણા મનમાં એક ચોકઠું બ્લુ પ્રિન્ટ બાંધી દીધી. અને નવા લેક્ચરમાં આપણે કાલથી પહેલો યુનિટ કે જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમ, એ અંગેનો અભ્યાસ કરશું. ઓકે, સારું, ચાલો તો આજની મને રજા આપો. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.